આજ રાજુ કરપડા ભાજપને ભૂંડી ગાયરો દેતો હતો। નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। ને એક બાજુથી ખેડૂત હોવાથી અંદરથી વેદના થાય છે કે રાજુ કરપડા જેવો વ્યક્તિ આ સમાજની અંદર સમાજને તો ગેરમાર્ગે દોરે જ છે, પણ સરકારને પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે। આજ રાજુ કરપડા ભાજપને ભૂંડી ગાયરો દેતો હતો। આજ રાજુ કરપડા મન પડે એવું મુખ્યમંત્રીને, નાયબ મુખ્યમંત્રીને, વડાપ્રધાનને બોલતો તો એ જ રાજુ કરપડા આજે ખેસ ધારણ કરી લીધો છે કમળનો। રાજુ કરપડાએ ખેડૂતો ઉપર ગદ્દારી કરી છે। ખેડૂતોને ભેગા કરી, ખેડૂતોના મુદ્દાને લઈ આંદોલન કરી અને ખેડૂતોને ગુમરાહ કરી ને આજે બીજેપીનો ખેસ રાજુ કરપડાએ ધારણ કર્યો છે। આવા નેતાને ક્યારેય પણ મિત્રો અપનાવતા નહીં, આવા નેતાને ક્યારેય મત ન આપતા અને આવા નેતાઓની વાતમાં ક્યારેય રહેતા પણ નહીં। આની જ જેમ હાર્દિક પટેલે મિત્રો એમનો પોતાના સમાજ અને ઘણા લોકોએ એને સપોર્ટ કર્યો હતો, સાથને સહકાર આપ્યો હતો। આખરે હાર્દિક પટેલ પણ ભાજપમાં વયો ગયો અને આજે એની હાલત કેવી છે। એવી જ રીતના ખેડૂતોનો મુદ્દો લઈ અને રાજુ કરપડા જે દોડે છે, ખેડૂતોને મોરો રાખી અને ખેડૂતો અત્યાચાર સહન કરે છે અને આવા નેતા ખેડૂતોની નામે નામના કમાય અને સત્તા માટે થઈને પક્ષ પલટો કરીને આજે બીજેપીનો ખેસ ધારણ કરી લીધો છે। મિત્રો, આ ખેડૂતોનું અપમાન કર્યું છે। ખુલ્લેઆમ જે ખેડૂતોના ન્યાય માટે લડનારો વ્યક્તિ ખેડૂતોને લઈ અને આજે પોતાની સીટ માટે થઈ, પોતાનું પદ માટે થઈ અને આજે ખેડૂતોને સાઇડલાઇટ કરી ખેડૂતોનો દિલ તોડી નાખ્યા છે અને ડાયરેક્ટ બીજેપીનો ખેસ ધારણ કરી લીધો છે। મિત્રો, વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો કે રાજુ કરપડાએ જે કાંઈ કર્યું છે તે સારું કર્યું છે કે ખોટું કર્યું છે। જય હિન્દ, જય ભારત।